विद्यार्थी मित्रों, पूजा विद्यालय में आपનું हार्दिक स्वागत है। धोरण 8 विषय गणित चैप्टर 4 प्रायोगिक भूमिति एमां स्वाध्याय 4.3 आज આપણે જોઈશું। तो एमां આપણે पहलो दाखलो જોઈએ। चतुष्कोण MORE ની રચના કરવાની છે, જેમાં MO બરાબર 6 સેન્ટીમીટર, OR બરાબર 4.5 સેન્ટીમીટર, ખૂણો M 60 અંશ, ખૂણો O 105 અંશ અને ખૂણો R 105 અંશ આપણને આપેલો છે। તો આ માપના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા કાચી આકૃતિ જોઈ લઈશું, જેનાથી આપણને રચના દોરવામાં સરળતા રહે। તો આપણે પહેલા કાચી આકૃતિ દોરી લઈએ। તો પહેલા MO દોરીએ। MO કેટલો આપેલો છે? 6 સેમી આપેલો છે। પછી આપણને OR 4.5 સેમી આપેલો છે। તો OR દોર્યો, એ કેટલો છે? 4.5 સેમી। પછી ખૂણો M આપણને 60 અંશ આપેલો છે, તો આપણે આશરે 60 અંશે દોરીએ। અને ખૂણો O આ 60 અંશ આપેલો છે, ખૂણો O 105 અંશ આપેલો છે અને ખૂણો R 105 અંશ આપેલો છે। તો R 105 અંશ આપેલો છે અને આ બિંદુ E આપણને બીજા કોઈ માપ આપેલા નથી। આ આપણે કાચી આકૃતિની રચના કરી। હવે આ કાચી આકૃતિના આધારે આપણે રચના દોરીએ। तो एमां आपने OM आपणे पहला दौरीशुं। केटला आपेलो छे आपणे OM 6 सेंटीमीटरनो आपेलो छे। तो MO नी रचना आपणे 6 सेंटीमीटरनी करीए। तो मापपट्टी वडे 6 सेंटीमीटरनो रेखाखंड दौरी लेवानो। तो 0 ए एक बिंदु अने 6 सेंटीमीटर एक बिंदु अने रेखाखंड दौरी लेवानो। आ कयो मळ्यो? MO કેટલું છે? 6 સેન્ટીમીટર। હવે આપણને અહીંયા આગળ ખૂણો M કેટલો આપેલો છે? 60 અંશ આપેલો છે। તો 60 અંશનો ખૂણો આપણે પરિકરની મદદથી દોરી શકીએ। તો હું તમને 60 અંશનો ખૂણો દોરતા શીખવાડું। તો અંદાજે આપણે કોઈ પણ માપ પરિકરમાં સેટ કરવાનું છે। કોઈ પણ માપ તમે લઈ શકો છો અંદાજે। એને આપણે M ને કેન્દ્ર રાખવાનું અને એક ચાપ લેવાનો। एमने केंद्र राखीने एक चाप लीधो। हवे आ माप आपणे बदलवानुं नथी। हवे जे आ चाप दोर्यो ए आपणे MO ने ज्यां आगळ छेदे त्यां आगळ केंद्र रही अने ए ज माप राखी अने चाप लेवानो। अने आ जे आपणे खूणो मळ्यो ए केटलानो हशे? 60 अंशनो हशे। तो आपणे 60 अंशना खूणो आपणे मळी गयो। तो एमांथी पसार थतुं आपणे किरण दोरी लईए। जेने आपणे ए नाम आपीए MA किरण। आ जे MA किरण आपणे मळ्युं MA किरण ए केटलानुं छे? 60 अंशना खूणामांथी पसार थाय छे। तो हवे आपणे अहींया आगळ O दोरीए। O बिंदु आगळ आपणे केटलानो खूणो आपेलो छे? 105 अंशनो खूणो। तो 105 अंशनो खूणो दोरवा माटे आपणे परिकरमा कोईपण मापनुं माप लेवानुं અને O ने केंद्र राखी अने आपणे चाप लई लेवानो। आ चाप लीधो। हवे आपणे आ माप बदलवानुं नथी। हवे ज्यां आगळ MO मां ज्यां आगळ आ बिंदु छेदे, आ चाप ज्यां आगळ छेदे त्यां आगळ एने केंद्र लाववानुं अने एक बीजो चाप दोरवानो। आ जे आपणे माप मळ्यो केटला अंशनो खूणो मळ्यो आपणे? 60 अंशनो, जे आपणे आ साइड दोर्यो हतो ए ज रीते। हवे आ जे 60 अंशनो खूणो मळ्यो छे एने केंद्र लई अने फरीथी एक चाप लेवानो। तो आ 60 अने बीजो दोर्यो आ 60 એટલે 60 60 120 નો આપણને આ ખૂણો મળ્યો। હવે આપણે 60 અંશ અને 120 અંશને વારાફરતી કેન્દ્ર લઈ અને ચાપ લેવાના। જે આગળ આપણને મધ્યબિંદુ જે મળશે અહીંયા આગળ એ કયા ખૂણો હશે? 90 અંશનો ખૂણો મળશે। તો 120 અને 60 ને વારાફરતી
કેન્દ્ર લઈ અને ચાપ લેવાના। આ જે આપણને ખૂણો મળ્યો કયો મળ્યો? 90 અંશનો ખૂણો મળ્યો। આપણને ખબર પડે કે ક્યાં આગળ 90 અંશનો ખૂણો મળ્યો, એના માટે ડોટ લાઈન વડે આપણે એને બતાવી દઈએ। તો અહીંયા આગળ આપણને 90 અંશનો ખૂણો મળ્યો। હવે આ 90 અંશ અને 120 અંશ આ બંને વચ્ચેનું મધ્યબિંદુ આપણે લઈશું, ત્યાં આગળ આપણને કેટલાનો ખૂણો મળશે? 105 અંશનો ખૂણો મળશે। તો હવે 120 અંશ અને આ 90 અંશ એને વારાફરતી કેન્દ્ર રાખી અને આપણે ચાપ લઈ લીધા। હવે આજે આપણને આ ખૂણો મળ્યો એ કયો મળ્યો? 105 અંશનો મળ્યો। હવે આ 105 અંશમાંથી પસાર થતું કિરણ દોરી લઈએ। આ કિરણ આપણને નામ આપીએ ઓબી કિરણ। ઓબી કિરણ આપણને મળ્યું। હવે આ ઓબી કિરણ ઉપર આપણે કયું બિંદુ લેવાનું છે? બિંદુ આર, જેનું અંતર આપણને કેટલું આપેલું છે? 4.5 સેન્ટીમીટર આપેલું છે। તો આપણે માપપટ્ટી વડે 4.5 સેન્ટીમીટર લઈ અને ઓને કેન્દ્ર રાખી અને ચાપ લઈ લઈશું। તો 4.5 સેન્ટીમીટર જેટલું આપણે માપ લીધું અને ઓને કેન્દ્ર રાખવાનું અને ચાપ લેવાનું। અહીંયા આગળ ચાપ લીધું। હવે આ જે આ બિંદુ મળ્યું ઓબી કિરણ ઉપર એ કયું બિંદુ મળ્યું? બિંદુ આર। તો આને આર નામ આપી દઈએ। હવે આર આપણને બિંદુ મળી ગયું। હવે આર આગળ કેટલાનો ખૂણો છે? 105 અંશનો ખૂણો છે। જે અહીંયા આગળ આપણે 105 અંશનો ખૂણો દોર્યો એ જ રીતે આર આગળ આપણે ફરી 105 અંશનો ખૂણો દોરીએ। તો શું કર્યું હતું? પહેલાં કોઈ પણ માપ લઈ અને આરને કેન્દ્ર લઈને એક ત્રિજ્યા દોરી લઈએ, એક ચાપ દોરી લઈએ। હવે 60 અંશનો ખૂણો દોરવાનો। આ માપ હવે બદલવાનું નથી। આ 60 અંશનો દોર્યો। હવે 120 અંશનો, તો 60ને કેન્દ્ર રાખી અને 120નો દોર્યો। હવે 60 અને 120નું મધ્ય એટલે કે 90 અંશ, તો બંનેને વારાફરતી કેન્દ્ર લઈને ચાપ લઈ લેવાના। આ જે આપણને ખૂણો મળશે કયો મળ્યો? 90નો, જે આપણે ડોટ લાઈન વડે દર્શાવી દઈએ। હવે 90 અંશ અને 120 અંશ વચ્ચેનો દોરવાનો, તો બંનેને વારાફરતી કેન્દ્ર રાખી અને ચાપ લઈ લેવાના। આ જે આપણને ખૂણો મળ્યો એ કયો મળ્યો? 105 અંશનો મળ્યો। તો આરને કેન્દ્ર લઈ અને એમાંથી પસાર થતું કિરણ દોરી લેવાનું। કિરણ આર સી। હવે એમ એ કિરણ અને આરસી કિરણ જ્યાં આગળ છેદે છે ત્યાં આગળ આપણને બિંદુ કયું મળ્યું? બિંદુ ઈ। તો અહીંયા આગળ શું નામ આપીશું? બિંદુ ઈ। અહીંયા માપ ખૂણો આજે એમ આગળ કયો ખૂણો દોર્યો તો? 60 અંશનો। અહીંયા આગળ 105, આ 105, આ માપ કેટલું હતું? 4.5 સેન્ટીમીટર। બરાબર, આપણને આ રચના મળી ગઈ। જે આપણને માગ્યા મુજબનો ચતુષ્કોણ જે હતો, જે આપણને માપ આપેલા તે આપણને ચતુષ્કોણ મળી ગયો। હવે આપણે અહીંયા જે રચના કરી એ જ રચના આપણે જે રીતે દોરી એ રીતે આપણે એના મુદ્દા લખવાના છે। તો આપણે મુદ્દા જોઈએ। આપણે સૌપ્રથમ શું કર્યું હતું કે એમઓ 6 સેન્ટીમીટરનો દોર્યો હતો રેખાખંડ, તો 6 સેમી લંબાઈનો રેખાખંડ એમઓ દોરો। પછી શું કર્યું હતું કે એમ આગળ આપણે 60 અંશનો ખૂણો દોર્યો હતો અને 60 અંશના ખૂણામાંથી પસાર થતું આપણે કયું કિરણ દોર્યું હતું? એમ એ કિરણ દોર્યું હતું। તો એમ બિંદુએ કિરણ એમ એ એવું રચો કે જેથી માપ ખૂણો ઓ એમ એ બરાબર 60 અંશ થાય। પછી આપણે શું કર્યું હતું કે ઓ બિંદુ આગળ કેટલાનો ખૂણો હતો? 105 અંશનો ખૂણો હતો અને ઓબીની રચના કરી હતી। તો ઓ બિંદુએ કિરણ ઓબી એવું રચો કે જેથી માપ ખૂણો એમ ઓબી બરાબર 105 અંશ થાય।
પછી આપણે શું કર્યું હતું કે ઓબી ઉપર આર બિંદુ લીધું હતું. કેટલાનું હતું? 4.5 સેન્ટીમીટર જે અંતર હતું એ આપણે લઈ અને ઓને કેન્દ્ર લઈ અને ચાપ લીધો હતો અને એને બિંદુ શું નામ આપ્યું હતું? આર. તો કિરણ ઓબી ઉપર ઓ કેન્દ્ર લઈ 4.5 સેમીનો ચાપ દોરો જે કિરણ ઓબીને છેદે અને તેને આર નામ આપો. પછી આર આગળ 105 અંશનો ખૂણો રચવાનો હતો. તો 105 અંશનો ખૂણો રચતું આપણે કિરણ કયું દોર્યું હતું? આરસી દોર્યું હતું. તો આર બિંદુએ કિરણ આરસી એવું રચો કે જેથી માપ ખૂણો ઓ આરસી બરાબર 105 અંશ થાય. પછી આપણે શું કર્યું હતું? કિરણ આરસી દોર્યું હતું અને કિરણ આરસી અને કિરણ એમએ એને છેદતું જે અહીંયા બિંદુ મળ્યું એને શું નામ આપ્યું હતું? બિંદુ ઈ. તો કિરણ આરસી અને કિરણ એમએના છેદ બિંદુને ઈ કહો. આમ ચતુષ્કોણ MORE એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. દાખલો 2 ચતુષ્કોણ PLAN. PL બરાબર 4 સેમી, LA બરાબર 6.5 સેમી, ખૂણો P 90 અંશ, ખૂણો A 110 અંશ અને ખૂણો N 85 અંશ આપણને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા કાચી આકૃતિ આપી દીધી છે કે અહીંયા આગળ LA આપણને કેટલો આપેલો હતો? 6.5, PL 4, ખૂણો P 90, ખૂણો A 110 અને ખૂણો N 85. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને 3 ખૂણાઓના માપ આપી દીધા છે. અહીંયા આગળ ખૂણો Lનું માપ આપણને આપેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણને 3 ખૂણાઓના માપ આપેલા છે. તો આ 3 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? 110 + 85 + 90 કેટલો થશે? 285. અને તમને ખબર છે કે ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. તો 360 અંશમાંથી આપણે 285 અંશ બાદ કરી દઈશું તો આપણને કેટલા મળશે? 75 અંશ. તો આપણને આ ખૂણાનું માપ મળી જશે. કેટલું આવશે? 75 અંશ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને દરેકના માપ મળી ગયા છે. હવે આ જે આપણને કાચી આકૃતિ મેં તમને આપી એના આધારે તમારે રચના કરવાની છે જે દાખલા નંબર 1 પ્રમાણે જ છે. એવી જ રીતે તમારે આની રચના કરવાની છે જે તમારે ઘરેથી જાતે દોરવાની રહેશે અને એના મુદ્દા લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 3. સમાંતર બાજુ ચતુષ્કોણ HEAR. એમાં HE બરાબર 5 સેમી, EA બરાબર 6 સેમી અને ખૂણો R બરાબર 85 અંશ આપણને આપેલો છે. તો આપણે પહેલાં કાચી આકૃતિ દોરી લઈએ. તો HE દોરીએ. HE કેટલો છે? 5 સેમી જેટલો. પછી EA આપેલો છે આપણને 6 સેમી જેટલો. તો EA દોરી લઈએ 6 સેમી જેટલો. હવે આપણને AR આપેલો નથી, એ આપણે આશરે દોરવાનો છે. AR અને HR એ પણ આપણને આપેલો નથી. અહીંયા આગળ આપણને HE 5 સેમી આપેલો છે અને EA 6 સેમી આપેલો છે. શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. તો આ HE બરાબર 5 સેમી હોય તો AR પણ કેટલો હોય? 5 સેમી હોય. હવે EA બરાબર 6 સેમી હોય તો HR પણ કેટલો હોય? 6 સેમી હોય. કેમ કે આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ પણ શું થશે? 6 સેમી. હવે આપણને ખૂણો R બરાબર કેટલો આપેલો છે? 85 અંશ. આ આપણને આપેલો છે 85 અંશ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામેના ખૂણાઓ કેવા હશે? સમાન. તો આ R 85 છે તો E પણ કેટલો થશે? 85 અંશ. હવે સામેના ખૂણા સમાન હોય તો H અને A પણ કેવા થશે? સમાન થશે. પરંતુ પાસેના ખૂણા કેવા હશે? પૂરક કોણ. તો HE પૂરક કોણ હોય તો H અને Eનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો 180માંથી 85 બાદ કરીએ તો કેટલા વધશે? 95 અંશ. તો આ કેટલા અંશનો થશે? H 95 અંશનો થશે. તો H 95 અંશનો થાય તો એ પણ કેટલો થશે? 95 અંશનો. કેમ કે સામેના ખૂણા કેવા હોય?
સમાન હોય। તો આ આપણને કાચી આકૃતિ મળી ગઈ। હવે આપણે એના આધારે રચના દોરીએ। તો રચના આપણે પહેલાં HE બરાબર 5 સેમીનો રેખાખંડ દોરીએ। તો માપપટ્ટી વડે 5 સેમીનો રેખાખંડ દોરીએ। તો 0 થી 5 એનો એક રેખાખંડ દોરી લઈએ। કયો છે રેખાખંડ? HE કેટલો છે? 5 સેમી। હવે આપણે H આગળ કેટલા 95 અંશનો ખૂણો બનાવવાનો છે, જે આપણે પરિકર વડે બનાવી શકીશું નહીં। તો આપણે અહીંયા કોણ માપકનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા આગળ 0 છે એ H બિંદુ આગળ સેટ કરીને મૂકવાનું અને 95 અંશનો અહીંયા ખૂણો બને છે। તો અહીંયા આગળ માપ લઈ અને કિરણ દોરી લેવાનું। તો આપણે કિરણ દોરીએ। કિરણ HX કિરણ દોરી લીધું। હવે HR દોરવા માટે આપણને કેટલું અંતર આપેલું છે? 6 સેમી જેટલું અંતર આપેલું છે। તો માપપટ્ટીમાં આપણે 6 સેમી જેટલું માપ લઈ લઈએ। 0 થી 6 સેમી અને Hને કેન્દ્ર લઈ અને ચાપ લઈ લેવા। તો આ જે આપણને બિંદુ મળ્યું એ કયું મળ્યું? બિંદુ R મળ્યું। હવે આપણે E આગળ કેટલાનો 85 અંશનો ખૂણો બનાવવાનો છે। તો એ પણ આપણે કોણ માપકની મદદથી બનાવીશું। તો E આગળ 0 સેટ કરો અને 85 જેટલું માપ લેવાનું। તો અહીંયા 85નો ખૂણો બને છે। હવે કિરણ દોરી લઈએ। કિરણ EY દોરીએ। આ છે કિરણ EY। હવે E થી એનું માપ કેટલું છે? 6 સેમી। તો ફરી 6 સેમી જેટલું માપ લેવાનું માપપટ્ટીમાં 0 થી 6 અને ઈને કેન્દ્ર લઈ અને ચાપ લઈ લેવાનો। આ બિંદુ મળ્યું, કયું બિંદુ મળ્યું? A। હવે આ બંનેને જોઈન્ટ કરી લેવાના। તો આમ ચતુષ્કોણની રચના થઈ ગઈ। આપણને માંગ્યા મુજબનો ચતુષ્કોણ મળી ગયો। આ કેટલું છે? 5 સેમી। આ 6 સેમી। આ પણ 6 સેમી અને H 95 અંશ, E 85 અંશ। આ 95 અને આ 85। તો આ માંગ્યા મુજબનો ચતુષ્કોણ આપણને મળી ગયો। તો હવે આપણે જે પ્રમાણે રચના કરી હતી એ પ્રમાણે એના મુદ્દા જોઈએ। તો આપણે સૌપ્રથમ શું કર્યું હતું કે 5 સેમીનો રેખાખંડ HE દોર્યો હતો। તો 5 સેમી લંબાઈનો રેખાખંડ HE દોરો। હવે HEમાં H આગળ આપણે 95 અંશનો ખૂણો રચતું કિરણ કયું દોર્યું હતું? HX દોર્યું હતું। તો રેખાખંડ HEના H બિંદુએ 95 અંશનો ખૂણો બનાવતું કિરણ HX રચો। હવે આપણે કિરણ HX ઉપર 6 સેમીનું માપ લઈ અને Hને કેન્દ્ર લઈને ચાપ લીધો હતો અને જ્યાં છેદ્યું ત્યાં આગળ R નામ આપ્યું હતું। તો H કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો કિરણ HXને છેદતો ચાપ દોરો અને છેદ બિંદુને R કહો। પછી આપણે શું કર્યું હતું કે E આગળ 85 અંશનો ખૂણો રચતું કિરણ AY દોર્યું હતું। કિરણ EY દોર્યું હતું। તો રેખાખંડ HEના E બિંદુએ 85 અંશનો ખૂણો બનાવતું કિરણ EY રચો। પછી શું કર્યું હતું કે EY ઉપર 6 સેમીની ત્રિજ્યા લઈ અને આપણે બિંદુ A લીધું હતું ચાપ લઈને। તો E કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો કિરણ EYને છેદતો ચાપ દોરો અને છેદ બિંદુને શું નામ આપ્યું હતું? A। તો છેદ બિંદુને A કહો। પછી શું કર્યું હતું? આરે જોઈન્ટ કરી લીધો તો રેખાખંડ।
તો રેખાખંડ AR દોરો. આમ ચતુષ્કોણ HEAR એ માગ્યા મુજબનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4, લંબચોરસ OKAY. OK બરાબર 7 સેમી અને KA બરાબર 5 સેમી આપણને આપેલું છે. તો આપણે પહેલાં કાચી આકૃતિ દોરીએ. તો એક લંબચોરસ દોરી લઈએ. OKAY. ઓકે બરાબર કેટલો આપેલો છે? 7 સેમી અને કે આપણને આપેલો છે 5 સેમી. તો લંબચોરસ છે તો સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. તો ઓકે 7 સેમી હોય તો એવાય પણ શું થશે? 7 સેમી. હવે કે એ 5 સેમી હોય તો ઓવાય પણ કેટલો હોય? 5 સેમી. હવે લંબચોરસ છે. લંબચોરસ હોય તો શું હોય કે ચારે ચાર ખૂણાઓ કેટલાના હશે? 90 અંશના હોય. તો આ બધા જ ખૂણાઓનું માપ શું થશે? 90 અંશ. તો આપણે કાચી આકૃતિની રચના કરી લીધી. હવે આપણે એના આધારે રચના દોરીએ. 7 સેમીનો કેટલો ઓકે આપેલો છે? તો માપપટ્ટી વડે 7 સેમીનો ઓકે રેખાખંડ દોરી લઈએ. ઓકે કેટલો છે? 7 સેમી. હવે ઓ આગળ કેટલા 90 અંશનો ખૂણો રચતું આપણે કિરણ દોરીએ. તો 90 અંશનો ખૂણો દોરીએ પહેલાં. તો પરિકરમાં કોઈ પણ માપ સેટ કરી લેવાનું અને ઓને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરીએ. હવે આપણે આ માપ બદલવાનું નથી. હવે ઓકેને જ્યાં છેદ્યું ત્યાં આગળ આપણે કેન્દ્ર લઈ અને ચાપ લેવાનું છે. આ જે માપ મળ્યું એ 60 અંશનો ખૂણો થયો. હવે એને કેન્દ્ર લઈ અને બીજો ચાપ લેવાનો. હવે 60 અને 120નો દ્વિભાજક એટલે કે વચ્ચે દોરીશું એટલે આપણને 90 અંશનો ખૂણો મળશે. તો બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને ચાપ દોરી લેવાના. તો આ જે ખૂણો મળ્યો એ 90 અંશનો મળ્યો આપણને. આ કિરણને આપણે નામ આપીશું કિરણ OM. હવે અહીંયા આગળ કે આગળ પણ આપણે 90 અંશનો ખૂણો બનાવવાનો છે. પણ એના પહેલાં આપણે જોઈએ કે ઓ વાયનું અંતર કેટલું આપેલું છે? 5 સેમી. તો 5 સેમી જેટલું આપણે માપ લઈએ અને ઓને કેન્દ્ર રાખી અને ચાપ દોરીએ. અને આ જે આપણને બિંદુ મળ્યું એ કયું મળ્યું? બિંદુ વાય. હવે આપણે કે આગળ 90 અંશનો ખૂણો બનાવીએ. અહીંયા 60 અંશનો ખૂણો એ જ માપ વડે પછી 120નો અને બંનેને કેન્દ્ર લઈ વારાફરતી અને બે ચાપ દોરી લઈએ. આ જે મળ્યો એ 90 અંશનો. તો આને કિરણ દોરી લઈશું KN. હવે અહીંયા આગળ કે થી એ વચ્ચેનું અંતર કેટલું છે? 5 સેમી. તો ફરી આપણે માપપટ્ટીમાં 5 સેમી લઈ અને કેને કેન્દ્ર લઈ અને ચાપ લઈએ.
અને આ બંનેને અહીંયા કયું મળશે? બિંદુ એ. અને અહીંયા આગળ વાય એ રેખાખંડ દોરી લઈએ. તો આ માગ્યા મુજબનો લંબચોરસ આપણને મળી ગયો. તો આ બધા કયા થશે? 90°. બધા ખૂણા 90°ના. આ 7 સેમી, આ બંને 5 સેમી. તો આમાં આપણને માગ્યા મુજબનો લંબચોરસ મળી ગયો. હવે આપણે જે પ્રમાણે રચના કરી એ પ્રમાણે એના મુદ્દા લખીએ. તો આપણે શું કર્યું હતું? 7 સેમીનો ઓકે દોર્યો તો રેખાખંડ. તો 7 સેમી લંબાઈનો રેખાખંડ ઓકે દોરો. પછી 90°નો ખૂણો રચતો કિરણ OM દોર્યું હતું. તો ઓકે રેખાખંડના O બિંદુએ 90°નો ખૂણો બનાવતું કિરણ OM રચો. પછી 5 સેમી જેટલું અંતર લઈ અને આપણે વાય બિંદુ લીધું હતું કિરણ OM પર. તો O કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો કિરણ OM ને છેદતો ચાપ દોરો. અને છેદબિંદુને શું નામ આપ્યું હતું? વાય. તો છેદબિંદુને વાય કહો. પછી આપણે શું કહ્યું હતું કે આગળ 90°નો ખૂણો રચતું કિરણ KN દોર્યું હતું. તો રેખાખંડ ઓકેના કે બિંદુએ 90°નો ખૂણો બનાવતું કિરણ KN રચો. પછી 5 સેમીની ત્રિજ્યા લઈ અને આપણે બિંદુ એ દોર્યું હતું. તો કે કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો કિરણ KN ને છેદતો ચાપ દોરો. અને છેદબિંદુને શું નામ આપવાનું? એ. તો છેદબિંદુને એ કહો. અને પછી આપણે AY રેખાખંડ દોરી લીધો હતો. તો રેખાખંડ AY દોરો. આમ ચતુષ્કોણ મતલબ કે લંબચોરસ છે અહીંયા. તો લંબચોરસ OKAY એ માગ્યા મુજબનો લંબચોરસ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણું સ્વાધ્યાય 4.3 પૂરું થાય છે. થેન્ક યુ.